સૌને વંદન. શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલય આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં હું હરિ ગઢવી આપને આવકારું છું. ધોરણ 11 ગુજરાતી. આજે આપણે ગદ્ય વિભાગનો 12મા નંબરનો જે પ્રસંગદીપ પાઠ છે એની વાત કરશું. પ્રસંગદીપ એ પ્રસંગ કથા સાહિત્ય પ્રકારમાં આ લેખાયેલ છે. અહીં નાના નાના એવા 2 પ્રસંગોને વાચા આપવામાં આવી છે. પ્રસંગદીપ એ નાનાભાઈ ભટ્ટ એમની અદ્ભુત કૃતિ છે. મૂળ ભાવનગરના અને જુદા જુદા વિષયો પર જેમની કલમ ચાલી અને કુલ 25 જેટલા પુસ્તકો ગુજરાતી સાહિત્ય જગતને આપ્યા. તો એવા ભરતભાઈ ભટ્ટ હાલ અમદાવાદમાં સ્થાયી થયા છે. એમણે દક્ષિણામૂર્તિ ભાવનગરના એક સંસ્થામાં રહેતા વિદ્યાર્થીઓના જીવન આધારિત બનેલી ઘટના એને બહુ જ સાદી, સીધી અને સરળ શૈલીમાં આલેખ્યા છે. પ્રસંગો તો બહુ નાના છે, પણ એક કુશળ વહીવટ કરતા અન્યો પાસેથી કઈ રીતે કામ લે એની આબેહૂબ સમજણ આ પાઠમાં પૂરી પાડી છે. નેતૃત્વ એ સૌને સાથે રાખીને, સૌના સહયોગ સાથે કોઈનાય મન દુઃખ ન થાય છતાં પણ નિર્ધારિત લક્ષ્યને પ્રાપ્ત કેમ કરવો એ માટેની આ પાઠ ઉમદા પૂર્વ ભૂમિકા પૂરી પાડે છે. પ્રસંગ કંઈક એવો છે કે ભાવનગરની સંસ્થા દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી આલમમાં એકદમ ઉત્સાહનો માહોલ છે. છોકરાઓ, વિદ્યાર્થીઓ એકદમ ઉત્સાહમાં, ધમાલમાં એક તૈયારી કરી રહ્યા છે અને એ તૈયારીના ભાગરૂપે સંવાદાત્મક પાઠ અહીંથી શરૂ થાય છે. વિદ્યાર્થી વૃંદ નાનાભાઈ ભટ્ટ પાસે જઈ, જે સંસ્થાના નિયામક, પોતાની વાત મૂકી કે આપણે જુદા જુદા દિવસો વર્ષભર ઉજવતા રહીએ છીએ. સફાઈ દિન, વિનય દિન, શિક્ષણ દિન, ઘણું બધું. પણ એવું ન કરી શકીએ કે એક દિવસ તોફાન દિન ઉજવીએ. નાના ભાઈએ વાત સાંભળ્યા પછી તરત વાતનો સૂર પારખી ગયા અને તત્ક્ષણ એમણે આ ઉત્સવ ઉજવણી પાછળ કઈ રીતે આને પહોંચી વળવું, એના કેવા પરિણામો આવશે, કઈ રીતે આખી બાબત વળાંક લેશે, પળભરમાં એમણે વિચારી લીધું. બધી જ શક્યતાઓને તપાસીને હસતા મોઢે એમણે કહ્યું કે જરૂર ઉજવીએ. છોકરાઓનો સંકલ્પ, એમના મનસૂબાની સંમતિ જાણીને એમને બહુ સારું લાગ્યું. કઈ રીતે તોફાન દિવસ ગોઠવવો અને એમાં કઈ કઈ છૂટ મળે એ વિષય પર, એ મુદ્દા પર ચર્ચા થઈ. બધાને જ તોફાન કરવાની છૂટ હશે એવો સાંકેતિક વાક્ય
સાંકેતિક સૂર ઉમેરી અને આખી વાત જાણે મુઠ્ઠીમાં કેદ કરી લીધી. બાળકોએ કીધું કે રસોડામાં જઈ દહીં ખાંડ ખાઈ જવાનું, કોઠારમાં જઈ ઘી ગોળ ખાઈ જવાનું. આવા બધા તોફાન દિવસના મુદ્દા એક પછી એક બાળકો ઉમેરતા ગયા. ત્યારે ગંભીર મુખ મુદ્રા સાથે નાના ભાઈએ સંમતિ તો આપી. બાળકોએ ત્યાંથી વિદાય લીધી એ પૂર્વે પૂછી લીધું તો અમે તોફાન દિવસની તૈયારી આરંભી દઈએ ને. હાસ તો હળવાશથી કહેતા નાના ભાઈ ભટ્ટે સંમતિ આપી. બાળકો ખુશ થઈ અને ત્યાંથી વિદાય લે છે. પણ એ પૂર્વે એક વાક્ય આખી ઘટનામાં એવું જોડાઈ જાય છે. નાના ભાઈ કહે છે, મજા તો બહુ જ પડશે, જરૂર આનંદ આવશે, આમાં બધાને જોડાવાની છૂટ હશે. તોફાન મંડળીને છૂટ આપ્યા પછી નાના ભાઈ ભટ્ટે હું પણ જોડાઈશ એ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો. તોફાન દિવસ નક્કી થયો. કયા મુદ્દે કઈ રીતે ઉજવણી કરવી એ બધી જ માહિતી તૈયાર થઈ. બીજી બાજુ નાના ભાઈ ભટ્ટે જે 5-7 વિદ્યાર્થીઓ આ મંડળીમાં જે ભળ્યા નહોતા એવા એમને અલગથી બોલાવી અને કીધું કે આ ઉજવણીમાં હું તમને મારી સાથે રાખવા માગું છું. નાના ભાઈ સ્વયં જોડાશે એ જાણી બાળકો ખુશ થઈ અને તાળી પાડે એ પહેલાં આદેશ વછૂટ્યો કે કોઈ અવાજ કરવો નહીં, ક્યાંય કોઈને ખબર પડવા દેવી નહીં, બધું જ ચૂપચાપ થવું જોઈએ. અહીં 59 પાના પર ચૂપચાપ શબ્દની જોડણી નોંધપાત્ર છે. નાના ભાઈએ સુકાની તરીકે, આગેવાન તરીકે એમને સાંકેતિક રીતે શિસ્તનો પાઠ સમજાવી દીધો. બધા એકદમ ડાહ્યા ચૂપ થઈ ગયા. આપ જોશો બીજા ફકરાની ત્રીજી લીટીમાં ડાયા એક તૂટક રેખા છે, પછી ચૂપ લખ્યું છે. આ શબ્દો જોડાયેલા છે એવો સાંકેતિક વ્યાકરણની દ્રષ્ટિએ અર્થ સ્પષ્ટ કરે છે. બાળકોએ પૂછ્યું કે આપણે કેવા તોફાન કરશું? એક કાગળ લાવો, યાદી તૈયાર કરો. એમાં સૌ પ્રથમ નાના ભાઈ ભટ્ટે પોતાનો સૂર પુરાવ્યો. કાલ્પનિક અહીંયા નામો આપ્યા છે: પ્રવીણ, મહેન્દ્ર. પ્રવીણ શબ્દ ત્રીજા ફકરામાં, એની જોડણી ધ્યાનપાત્ર છે. મોટાભાગે હ્રસ્વ ઈ લખતા હોય છે બધા, પણ પ્રવીણમાં વી દીર્ઘ આવે. મૂળ તો વીણા વગાડવામાં કુશળ એવો શાબ્દિક અર્થ આપે છે, માટે પ્રવીણ જોડણી ધ્યાને લેવી. તોફાનનું આખું લિસ્ટ તૈયાર થયું કે બેગમાં જે નવા સૂટ પડ્યા છે એના પર કાતર મૂકવી, એટલે કે એને કાપીને કટકા કરવા. પછી જેને ગિરીશ નામના પાત્રની વાત કરી છે કે એની બાબરીમાં, એટલે કે હેરસ્ટાઇલ, જુદી રીતે જે વાળ ઓળવાની એની રીત, ગિરીશની બાબરી પર કાતર ચલાવવી. મહેન્દ્રના વિદ્યાર્થીઓની જે વસ્તુ રાખવાનું ખાનું, જેને ટાંકું કહે છે, તો એ મહેન્દ્રનું ટાંકું તોડી નાખવું. આ બધું નક્કી થયું. યાદી ધીરે ધીરે વધતી ગઈ.
પણ છોકરાઓ આ સાંભળીને ધીરે ધીરે એમનો આનંદ ઓસરતો ગયો, બરફની જેમ ઓગળવા માંડ્યો. અને એમાંથી, એ ગ્રુપમાંથી ધીરે ધીરે એ દૂર થવા માંડ્યા. અહીં લખ્યું છે તે પ્રમાણે નાના ભાઈની યાદી તૈયાર થઈ, વિદ્યાર્થીઓએ સાંભળી, પણ એમનો આનંદ ઓસરી ગયો. કારણ કે એમનાથી આ બધી યાદી વિદ્યાર્થી આલમને નુકસાનકારક હતી. એમણે કીધું, નાના ભાઈ, કોઈની બેગમાંથી નવા કપડાં કાઢીને તેને કાતર કેમ મુકાય? જવાબ મળ્યો, કોઈક એવું તોફાન કરે તો આપણાથી ના કેમ પડાય? એટલે વિદ્યાર્થીઓએ કીધું કે આમાં તો અમને જ નુકસાન છે. તો નાના ભાઈ ભટ્ટે કીધું કે નુકસાન તો જાય જ ને, કેમ કે આ તો તોફાન દિન છે. રસોડામાં પણ ગોળ ખાંડનું નુકસાન થશે ને. આટલું બોલી અને તેઓ ગંતવ્ય તરફ આગળ વધતા બોલ્યા. ગંતવ્ય એટલે કે જ્યાં જવાની ઈચ્છા એવી જગ્યાએ તેઓ જાય એ પહેલાં આ બોલતા ગયા. એક વિદ્યાર્થીએ દલીલ કરી અને વાત ગળે ઉતારવાનો પ્રયત્ન કર્યો કે આ તો વિદ્યાર્થીઓને નુકસાન છે, આપણે સંસ્થામાં તોફાન દિન ઉજવવાની વાત હતી. નુકસાન છે, એ પછી વ્યક્તિગત હોય કે પછી સંસ્થાનું હોય. આમ કહી અને નાના ભાઈએ પરોક્ષ રીતે વિદ્યાર્થીઓને સમજાવી દીધા. એમને ના પાડવાની જરૂર ન રહી. નાના ભાઈએ કીધું, કોઈ તોફાન દિને તોફાન કરે તો એને આપણે રોકી ન શકીએ. પછી સંસ્થા માટે કે વ્યક્તિગત વિદ્યાર્થી માટે નુકસાનકારક હોય, પણ આપણે એને રોકી નથી શકતા. બોલો, હવે આપણે તોફાન દિન ઉજવવો કે કેમ એ તમારે નક્કી કરવું રહ્યું. બધા નાના ભાઈને બધા મળ્યા. જે કાર્યક્રમ આકર્ષક અને લાભપ્રદ લાગતો હતો એના પર ચર્ચા થઈ, જેમાં મધુર કલ્પનાઓ ભળી હતી એવા વિદ્યાર્થીઓએ જ સામે ચાલીને જાહેરાત કરી કે તોફાન દિન બંધ છે. કોઈ ભીડમાં ફાળો ઉઘરાવવા માટે થઈને કોઈ વ્યક્તિ આવે અને ધીરે ધીરે જેમ બધા જ માણસો ત્યાંથી વિદાય લઈ લે, રવાના થઈ જાય, એવી સ્થિતિ આ વિદ્યાર્થી આલમમાં થઈ. વાત તો અહીં પ્રસંગ તો અહીંયા પૂરો થયા છે, પણ આખી ઘટના પાછળ, એક નાનકડા પ્રસંગની પાછળ એક કુનેહભરી દ્રષ્ટિ પડી છે. ઘરના મોભીએ કઈ રીતે બાળકને કેળવવા, એ આખો ઉદ્દેશ આમાં સમાયેલો છે. કોઈ પણ પ્રશ્ન એને નકારવાથી ઉકેલ નથી મળતો. એની યથાતથ ચર્ચા પછી જ, ગુણદોષની ચર્ચા પછી જ એમાંથી સચ્ચાઈ સુધી પહોંચી શકાતું હોય છે. તો અદ્રશ્ય રહીને પોતાની અદ્ભુત બુદ્ધિ પ્રતિભાથી નાના ભાઈએ આ બાળકોને તોફાન દિવસ ઉજવતા એમની જ ઈચ્છાથી રોક્યા. આ પહેલો પ્રસંગ. પ્રસંગ દીપનો બીજો મણકો જે 60મા પાને છે એની વાત કરીએ. બીજા પ્રસંગમાં દક્ષિણામૂર્તિના ઉત્તર કુમારો એમણે નાનાભાઈ સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો કે આપ અમને વિદ્યાર્થી સ્વરાજની વાત સમજાવો છો, સ્વયં શિક્ષક દિનનું મહત્ત્વ સમજાવો છો, તો એક પ્રયોગ એવો પણ કરો ને કે સંસ્થા ચલાવવાની જવાબદારી પણ અમને મળે.
નાના ભાઈ પોતાના સ્વભાવ પ્રમાણે એમની કુનેહભરી દ્રષ્ટિ, કામ લેવાની જે એમની શૈલી, સીધે સીધી ના પાડવાની જગ્યાએ એ વિચારને જાણે આવકારતા હોય એમ બોલ્યા કે તમે સંસ્થા ચલાવો એનાથી રૂડું તો બીજું હોય પણ શું. કાલે એના માટે બેઠક કરીએ અને આખી વ્યવસ્થા ગોઠવીએ. પુનઃ એકવાર સંમતિ મળતા વિદ્યાર્થીઓ ખુશ થાય છે. અહીં મહાભારતનો પ્રસંગ ટાંકી અને લેખકે આ વાતને વધુ સરસ બનાવી છે. વિરાટ રાજાનો કુંવર ઉત્તર કુમાર જેવી તૈયારી સાથે કૌરવ સેનાને હરાવવા અને ગોવાળોની ગાયો છોડાવવા નીકળી પડ્યો હતો. તેવી જ તૈયારી સાથે બીજે દિવસે વિદ્યાર્થીઓ નાના ભાઈને તેમની ઓફિસમાં મળવા ગયા. બધાને આવકાર્યા અને જણાવ્યું કે આખી વ્યવસ્થા મેં તૈયાર જ રાખી છે, તમે સંભાળવા તૈયાર છો ને? વિદ્યાર્થીઓમાંથી હોંકારો મળ્યો. સારું, તમે સંસ્થા સંભાળો તો મને ચિંતા ઓછી. તો વિદ્યાર્થીઓએ કીધું કે હવે જવાબદારી સોંપો અને અમને સમજાવો. નક્કી કરો કે તમારામાંથી નિયામક એટલે કે સંસ્થાનો વડો કોણ, જેને હું આખી જવાબદારી સોંપી દઉં. પછી હિસાબનીશ કોણ, મકાન બાંધકામનું કોણ સંભાળશે, પ્રકાશન વિભાગ, મુખ્ય ગૃહપતિ, આ બધી જવાબદારી આપ કહો મારે કોને સોંપવી. અને નાની લાગતી સંસ્થાની આખી પ્રક્રિયા જેમ શ્રીમદ ભગવદ્ ગીતાના 11મા અધ્યાયમાં યથા નદીનાં બહવો અંબુવેગા સમુદ્રમેવા વિમુખા દ્રવંતિ તથા તવામિ નરલોક વીરા વિશંતિ વક્ત્રાણ વિવિજ્વલંતે. જેમ પરમાત્માએ અર્જુનને વિરાટ દર્શન કરાવ્યા એમ નાની લાગતી સંસ્થાએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. જાણે કે વાત આગળ ચાલી. નાના સાહેબે કીધું કે તમે સર્વૈયું એટલે કે નફા ખોટનો હિસાબ અને સિલક એટલે કે બાકી વધેલી રકમ, આ સર્વૈયું અને સિલક તપાસી લો. પગારની તારીખ એ પણ નજીક છે, પૈસા ક્યાંથી આવશે એ જાણી લો. ખૂટતી રકમ કોણ ક્યાંથી મેળવશે. પૈસાની વાત આવી તો બધા જ વિદ્યાર્થીઓ પાછા પડ્યા કે અમે રૂપિયાની વ્યવસ્થા ક્યાંથી કરીએ. તો નાના ભાઈએ પ્રકાશ પાડતા કહ્યું કે સંસ્થા રૂપિયા વિના ચાલે નહીં. અત્યાર સુધી મેં સંસ્થા ચલાવી છે, મારા મિત્રો વડીલોની મદદથી ચલાવી છે, અને જરૂર પડે તમે પણ એ રીતે કામ લ્યો. જો નિયામક બનો છો, સંસ્થા ચલાવવા માગો છો તો જવાબદારી તો નિભાવવી પડે. બાળકોએ કીધું કે તો એક કામ કરીએ, નિયામક તમે, બાકીનું બધું અમે સંભાળશું. તો કાંટો કાંટાથી નીકળે એમ તર્કનો જવાબ તર્કથી આપતા જ નાના ભાઈએ કીધું કે જો નિયામક હું હોઉં તો તમારે મારું કીધેલું કરવું પડે. તો તમે એનું સંચાલન કરો છો એવું બિલકુલ એમાં કોઈ ભાવ જ નહીં રહે. જવાબદારી સ્વીકારો તો પૂરેપૂરી સ્વીકારો. અને આખર રૂપિયાની વાત વિદ્યાર્થીઓના ગજા બહારની હોવાથી સંસ્થાના સંચાલનનું જે એમનું સપનું, એમણે ઘડેલો સંકલ્પ ત્યાં જ પડી ભાંગે છે. નાના ભાઈએ સંસ્થાના વડા થવા માટે કેટલો ભોગ દેવો પડે છે, કેટલી બધી વ્યવસ્થા
કરવી પડતી હોય છે, એના સ્ત્રોત શોધવા પડતા હોય છે. એના વિના સંસ્થા ચાલી શકે નહીં. એવી અદ્ભુત વાત બાળકોને સમજાવી અને રૂપિયા લાવવાની એ પોતાની સક્ષમતા ન હોવાનું જણાવી અને બાળકો ત્યાંથી ઓફિસમાંથી બહાર નીકળી ગયા. તો અહીં પ્રખર શબ્દ 60મા પાનાની શરૂઆતમાં આવેલો પ્રખર શબ્દ વિદ્વાનનો અર્થ બતાવે છે. ત્યાર પછી સર્વયું જે નફા ખોટનો હિસાબ, સિલક એટલે કે બાકી વધેલી રકમ, આ બધા અગત્યના શબ્દો છે. પછી મૂંગા શબ્દ નીચેથી બીજો ફકરો, એની જોડણી ધ્યાનપાત્ર છે. આમાં જે રૂઢિપ્રયોગ વપરાયા છે, ચાલ ચાલવી એટલે કે યુક્તિ પ્રમાણે અમલીકરણ કરવું, બાજી મૂળા માનવા એટલે કે સરળ સમજી લેવું, આ બધું નોંધપાત્ર છે. પાઠને પુનઃ એકવાર વાંચી અને એના પ્રશ્નોત્તર સ્વાધ્યાયની નોટબુકમાં લખાઈ જાય. સૌને શુભકામના. વંદન.